તો આગળ વાત કરીશું અમરેલી જિલ્લામાં જ્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે। છેલ્લા 11 મહિનામાં સાયબર ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને કુલ 1200 જેટલા કેસોમાં 8 કરોડ રૂપિયાનું સાયબર છેતરપિંડીનું નુકસાન થયું છે। અમરેલી એસપી સંજય ખરાત જ્યારે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રાઇમ ડિટેક્ટ કરવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે, જેના કારણે અત્યાર સુધીમાં 70 લાખ રૂપિયા પરત આપવામાં સફળતા મળી છે। ફ્રોડ સામાન્ય રીતે અજાણી લિંક્સ આરટીઓના ચલણના નામે મોકલાતી હતી। એપીકે ફાઇલ શેર માર્કેટમાં વધુ પ્રોફિટના લાલચ અને ડરામણા કોલ્સ દ્વારા થાય છે। તો એસપીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે કોઈ પણ સાયબર ફ્રોડ થાય તો તરત જ 1930 પર કોલ કરવો, જેથી રૂપિયા આગળ ટ્રાન્સફર થવાની જે અટકાવી શકાય। તો સાયબર ફ્રોડ દ્વારા સતત સેમિનાર યોજીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને સાવચેત રહેવા હિતાવહ અપીલ કરવામાં આવી રહી છે। ઇન્ટરનેટના યુગમાં અને યુપીઆઈ પેમેન્ટના યુગમાં આપ સૌ જાણો છો કે મોટા પ્રમાણમાં આપણું જે પેમેન્ટ છે એ બધું ઓનલાઈન થતું હોય છે। સાથે સાથે આપ સૌ અને બહુ મોટા પ્રમાણમાં જાહેર જનતા જે છે એ ટેકનોલોજી મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સમય વ્યક્ત કરે છે, જેના થકી એમાં એક સાયબર ક્રાઇમનું જે કેસ બનવાના છે એ પણ વધવા પામેલ છે। છેલ્લા જાન્યુઆરી 2025થી આજરોજ સુધી જિલ્લા પોલીસને અલગ અલગ 1200 જેવી સાયબર ફ્રોડની ફરિયાદ મળેલી છે। હવે આ જો સાયબર ફ્રોડની ફરિયાદ મળે છે એ મુખ્યત્વે 1930 નંબર ઉપર આપના સાથે જ્યારે પણ બનાવ બનતું હોય છે અથવા તમને શંકા હોય છે કે આ બનાવ મારા સાથે બનેલું છે તો આપણે ફોન કરતા હોય ત્યાં જાણ કરતા હોય છે। તે થકી એ તમે જે વિસ્તારમાંથી ફોન કરેલું હોય ત્યાંના જાણ એ લોકલ પોલીસ સ્ટેશનની 1930માંથી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એ લોકલ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે। જિલ્લા પોલીસે છેલ્લા 11 મહિનામાં જે 1200 કેસીસ 1930ના પોલીસ પાસે આવેલી છે, આમાં જે કુલ રકમ લગભગ 8 કરોડની રકમની આપણા અમરેલી જિલ્લાવાસીઓ સાથે છેતરપિંડી થયેલ હતી। આમાં જે 1930 ઉપર તમે જ્યારે ફોન કરો અને જ્યારે તમારી સાથે બનાવ બને જેટલું વહેલું તકે ફોન કરો ત્યારે એ શક્યતા વધવા પામે છે કે તમારા જે પૈસા ગયેલા છે એ પૈસા ફ્રી થશે અને તમને વધુમાં વધુ તમારા ગયેલ રકમમાંથી રકમ પરત મળે છે। અને એ જ રીતે જિલ્લા પોલીસે જે ગુજરાત સરકારનું રાજ્ય સરકારનો પ્રોગ્રામ છે 13 તુझको अर्पण હેઠળ કુલ 70 લાખ રૂપિયા આ અરજદારને જે સાયબરના ભોગ બનેલ છે એમને પરત આપેલા છે। જિલ્લા પોલીસે આમાં જે 1200 ફરિયાદ આવેલી છે આમાં જે અરજદારને ફરિયાદ દાખલ કરવી છે આવા 42 કેસીસ પણ દાખલ કરેલ છે। સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, અમરેલી ટાઉન, બાબરા તમામ પોલીસ સ્ટેશનમાં અને આમાં મોટા પ્રમાણમાં 20 થી 22 સામે આરોપી પણ ઝડપી પાડેલા છે। હવે સાયબરના જે ફ્રોડના કેસીસ બને છે એ કેસીસ રોકવા માટે ખરેખર આપણે કામ કરવું જોઈએ અને તે માટે જિલ્લા પોલીસ તરફથી અમારા સાયબર પોલીસ સ્ટેશન તરફથી તમામ જિલ્લાના જે પોલીસ સ્ટેશન છે અમારા એમના તરફથી સાયબર અવેરનેસનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અમે વિદ્યાર્થીઓ પાસે